રથયાત્રા પૂર્વ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હેઠળ શહેરભરમાં મેગા ડ્રાઈવ ચલાવી ઘાતક હથિયારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ રેડ કરીને 100થી વધુ પ્રતિબંધિત રેમ્બો ડ્રેગન અને ટેકનિકલ નાઇફ સહિતના ઘાતક હથિયારો જપ્ત કર્યા છે, જ્યારે 70થી વધુ અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જાહેરમાં હથિયાર સાથે ઝડપાશો તો તેમની સામે PASA અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુરત પોલીસનું અભિયાન હજુ પણ ચાલુ છે. સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી. આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે. અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ